દબાણને લઈને પાલિકા દ્વારા 4 દરવાજા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા નીકળતી દબાણ શાખા શહેરના 4 દરવાજા વિસ્તારમાં કાયમી દબાણ દૂર કરી શકી નથી. તેની પાછળના ગણિતને લઈને જાતજાતની ચર્ચાઓ પણ થતી હોય છે. અગાઉ પણ પાલિકા દ્વારા આ વિસ્તારના દબાણો દૂર કર્યા બાદ કેટલાક પગલાં લીધા હતા. જો કે સમય જતાં આજે પરિસ્થિતિ જે સે થઈ છે. દબાણોના કારણે 4 દરવાજા વિસ્તારોમાં વાહન વ્યવહારના પ્રશ્નો નિર્માણ થતા હોય છે. સ્થાનિક રહેવાસીઓને પણ મુશ્કેલી પડતી હોય છે. ટ્રાફિકનું ભારણ વધતા ફરી એક વખત પાલિકા એક્શનમાં આવ્યું હતું. ગઈકાલે 4 દરવાજા વિસ્તારોના દબાણો હટાવવાની કામગીરી કરાઈ હતી. મંગળ બજાર, એમજી રોડ, પાણીગેટ, લહેરીપુરા, ચાંપાનેર, માંડવી સહિતના વિસ્તારોમાં દબાણો સામે કાર્યવાહી થઈ હતી. પથારાવાલા અને ફેરિયાઓને ફરી દબાણ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી હતી. પાલિકા દ્વારા દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય એ છે કે પાલિકા દ્વારા ઘણી વખત આ દબાણો હટાવાય છે, પણ થોડા સમય પછી પરિસ્થિતિ ફરી યથાવત થઈ જાય છે. કોઈનો રોજગાર પણ ન છીનવાય, રોડ રસ્તા ખુલ્લા રહે તેવું પાલિકા દ્વારા આયોજન થવું જોઈએ તે જરૂરી છે. માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ અરુણ મહેશભાઈ બાબુ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરામાં આ બધી ઝુંબેશ દબાણની કરવામાં આવી છે. અમે વેપારીઓને અનુરોધ કરીએ છીએ કે ટ્રાફિકની એટલી વિકટ સમસ્યા છે, તમે હમણાં જોઈ શકો છો કે એક માણસ બી જઈ ના શકે એટલું દબાણ કરવામાં આવીને લોકોને હેરાનગતિ એટલી પબ્લિકને થાય છે. અને લોકોને આ એક સુખાકારી મળે અને પબ્લિક બી વ્યવસ્થિત અવરજવર થઈ શકે એ રીતે આ બજારના વેપારીઓને અમે અનુરોધ કરીએ છીએ કે લટકનિયાઓ બી બંધ કરી દેવામાં આવે, નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ના, સ્ટેન્ડ બાય આજે તમે સવારે હતા જ ડેપ્યુટી કમિશનર સાહેબની મિટિંગમાં. હવે રોજે રોજ ઝુંબેશ હાથ ધરીને 4 દરવાજા વિસ્તારમાં રોજે રોજ દબાણની ટીમ બોલાવીને કામગીરી કરવામાં આવશે. એ હવે સ્ટેન્ડ બાય રોજે રોજ આ કામગીરી કરવામાં આવશે. ના, એ વિશે હું કંઈ ના કહી શકું. રોજે રોજ ઝુંબેશ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. 5,000 10,000 જેવો હશે એવું. મહેશભાઈ રબર, વોર્ડ નંબર 14નો એરિયા છે. આ મંગળ બજાર અને લહેરીપુરા ગેટથી માંડવી સુધીના રોડ છે અને નવા બજાર સુધીનો વિસ્તાર છે. એમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય છે. તેને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના અને દુકાનદારોના માલ સામાનના જે દબાણ હોય છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે. અત્યારે જસ્ટ હમણાં થોડી શરૂઆત કરી છે અને હવે આગળ નવા બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોક્કસથી ફરીથી આ લોકો આજે ઇન્ટિમેશન પણ આપી, સૂચના પણ આપી છે જે હટાવતાની છે અને દબાણો જપ્ત પણ કરી રહ્યા છે. અને આવું હશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં દંડ કરવામાં આવશે અને જરૂર પડે દુકાનો સીલ પણ કરવામાં આવશે. જે તે પ્રમાણે દબાણ કર્યા છે એને અનુરૂપ દંડ કરવામાં આવશે. ખાસ કરીને આજે મંગળ બજાર વિસ્તાર છે, લહેરીપુરા ગેટ છે, માંડવી વિસ્તાર છે અને નવા બજાર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે. નહીં, ચોક્કસથી આવી રીતે કોઈ કોલ કરવામાં આવતો નથી. આ નિરંતર પ્રક્રિયા છે અને અવારનવાર ફરી અને હવે પછી પણ દબાણ દૂર કરવામાં આવશે. અને ખાસ કરીને 4 દરવાજા વિસ્તારની અંદર જે ટ્રાફિક જામ થવાના પ્રશ્નો થાય છે તેને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના, પથારાના અને દુકાનવાળા જે બહાર સામાન મૂકે છે તેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે. આ નિરંતર પ્રક્રિયા છે, અવારનવાર દબાણો દૂર કરવામાં આવશે.